તેઓ આ જગ્યાએ આશરે 4 વર્ષથી કામ કરતા હતા અને જે નોર્મલ પ્રોટોકોલ છે તે છે અરજી આવ્યા પછી તેમણે આ જે સોલાર પ્રોજેક્ટ છે તે નાખવા માટે કંપનીઓની અરજી આવ્યા પછી તે જગ્યાએ સ્થળ તપાસ માટે જવું જરૂરી છે, ફરજિયાત છે અને ત્યાર પછી તેઓના નકશાઓની ચકાસણી કરી યોગ્ય જણાય તેઓને એની મંજૂરી આપવાની રહે છે. પરંતુ આ જે અધિકારી છે તેમણે સ્થળ તપાસ કર્યા વિના કોઈપણ નકશાઓની વિગતવાર ચકાસણી કર્યા વિના આવી મંજૂરીઓ આપેલ હતી. એના માટે કોઈ એજન્ટ કે કોઈ માણસ રાખ્યો હતો કે કોઈ કંપની આવે પછી એમને મળે એવું કોઈ નેટવર્ક સામે આવ્યું છે? આ બાબતે પણ વિગતવાર તપાસ અમે હાથ ધરવાના છીએ કે કોઈ નીચેના અધિકારી કર્મચારીઓની કે કોઈ અન્ય ખાનગી વ્યક્તિઓની એમાં સંડોવણી છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. અમારી પ્રાથમિક માહિતી મુજબ 100 થી વધારે ફાઇલો તેમણે છેલ્લા અઠવાડિયામાં ક્લિયર કરેલી છે, એટલે એ ફાઇલો અમારા સ્કોપ ઓફ વર્કમાં છે. અત્યારે કોઈ રૂપિયાની આમ ગણતરી મતલબ અંદાજ આવ્યો હોય કે એક ફાઇલ દીઠ આટલા રૂપિયા લીધા હોય એવું કંઈ નહીં, એ વિગતવાર તપાસમાં આવરી લેવામાં આવશે.